નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ શ્રી કૃષ્ણ જ્ઞાન ધર્મ. આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના 11 એવા મહત્વપૂર્ણ ઉપદેશો વિશે જાણવાના છીએ જે તમારી જિંદગી બદલી નાખશે. તમને કદાચ ખબર નહીં હોય, પણ શ્રીમદ ભાગવદ્ ગીતા પાસે તમારા દરેક પ્રશ્નનો ઉત્તર છે. ભલે તમારી કોઈ પણ પરેશાની હોય કે પછી કોઈ પણ મોટી ઈચ્છા હોય, ગીતા તમને દરેક સવાલનો જવાબ અને દરેક સમસ્યાનો ઉકેલ આપે છે. ભલે તે પરેશાની તમારા મનની હોય, ધનની હોય, શરીરની હોય કે પછી સંબંધોની હોય, તમને તમારી દરેક સમસ્યાનો ઉકેલ ગીતાજીમાં ચોક્કસ મળશે. બસ તમે આ 11 ઉપદેશોને વિડીયોના અંત સુધી ધ્યાનથી સાંભળજો. જો તમે પણ શ્રીકૃષ્ણને દિલથી માનતા હો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે વ્યક્તિ આ દિવ્ય ઉપદેશોને અંત સુધી સાંભળશે તેને પોતાના જીવનમાં દરેક પરેશાનીનો ઉકેલ અવશ્ય મળશે. તેને પોતાની જિંદગીમાં જે કંઈ પણ જોઈએ છે તે બધું જ જરૂર પ્રાપ્ત થશે. શ્રીમદ ભાગવદ્ ગીતાનો સૌથી પહેલો ઉપદેશ એ છે કે જો કોઈ તમારું પોતાનું હોય કે તમારાથી મોટું હોય તો પણ તેના તરફથી થતો ખોટો વ્યવહાર ક્યારેય સહન ન કરવો જોઈએ. આ ગીતાનો ઉપદેશ આપણા જીવન સાથે પણ જોડાયેલો છે. આપણે પણ આપણા મનની મોટાભાગની તકલીફો આ વિચારીને આખી જિંદગી સહન કરતા રહીએ છીએ કે આ તો મારો પોતાનો છે અથવા આ તો મારાથી મોટા છે. તેમને આપણે કંઈ કહીએ કેવી રીતે? આપણે જો નહીં સહન કરીએ અને કંઈ કહી દઈશું તો આપણા સંબંધો જ બગડી જશે, આપણા સંબંધો જ સમાપ્ત થઈ જશે. પણ વિચારવાની વાત એ છે કે જે વ્યક્તિ તમારી તકલીફોનું કારણ હોય તેને તમે પોતાનું કેવી રીતે ગણી શકો? પોતાનો તો તે હોય છે જે આપણી તકલીફોને દૂર કરી દે. તો ગીતાનો આ ઉપદેશ છે કે કોઈને પણ પોતાનો ફાયદો ન ઉઠાવવા દો, કોઈને પણ પોતાની જાત પર જુલ્મ ન કરવા દો, કારણ કે તમે જેટલું સહન કરશો લોકો તમને તેટલું વધારે સહન કરવા માટે મજબૂર કરશે. ગીતાના પહેલા અધ્યાય જેનું નામ અર્જુન વિષાદ યોગ છે અને બીજા અધ્યાય જેનું નામ સાંખ્ય યોગ છે, તેના આરંભમાં અર્જુને શ્રીકૃષ્ણ સમક્ષ પોતાનું દુઃખ પ્રગટ કર્યું છે. અર્જુને કહ્યું, હે કેશવ, હું કૌરવો સાથે કેવી રીતે યુદ્ધ કરી શકું? આ બધા તો મારા પોતાના જ છે. હું કેવી રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કરીશ? કારણ કે તે બંને મારા પૂજનીય છે. તેથી આ ગુરુજનોને મારવા કરતાં તો સારું છે કે હું ભિક્ષાનું અન્ન ખાઈને મારું જીવન ગુજારી લઉં. અને જે કૌરવો સામે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા ધૃતરાષ્ટ્રના પુત્રો મારા ભાઈઓ જ છે, મારા પોતાના જ છે. આ બધાને મારવા કરતાં સારું છે કે હું સંન્યાસી બની જાઉં. ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, કોણ પોતાનું છે અને કોણ પારકું છે? જે અધર્મ કરે છે તેની સાથે યુદ્ધ કરવું તને મોક્ષ અને મુક્તિ આપશે. તું તારા મનના આ મોહનો ત્યાગ કરી દે, નહીં તો આખું જગત તારી નિંદા જ કરશે, તને ડરપોક કહેશે. વાત પોતાના પારકાની નથી, વાત ધર્મ અને અધર્મની છે, વાત સાચું અને ખોટાની છે. જો તું ખોટાને સહન કરીશ, તેનો અંત નહીં કરે તો ખોટું કરનારને વધુ બળ મળશે, તે વધુ ખોટું કરશે. એટલા માટે મનના મોહનો ત્યાગ કરીને તું યુદ્ધ કર. મહાભારતની એક બીજી વાર્તા પણ છે. જ્યારે અર્જુનના પુત્ર અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામે છે ત્યારે અર્જુન ખૂબ દુઃખી થાય છે, રડવા લાગે છે. તે શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે મારો પુત્ર અભિમન્યુ મૃત્યુ પામ્યો છે, હું આ દુઃખ બિલકુલ સહન કરી શકતો નથી, હું પણ પોતાનો જીવ આપી દઈશ. ત્યારે શ્રીકૃષ્ણે તેને આત્માઓના લોકમાં લઈ ગયા જ્યાં અભિમન્યુ આનંદથી બેઠેલો હતો. કારણ કે તેણે ક્ષત્રિય ધર્મનું આચરણ કર્યું તેથી તેને ઉત્તમ પદની પ્રાપ્તિ થઈ હતી. જ્યારે અર્જુન રડતા રડતા અભિમન્યુ પાસે પહોંચ્યો, પોતાના પુત્રને જોઈને અર્જુન ખૂબ ખુશ થયો. તેને ગળે લગાવીને કહેવા લાગ્યો કે હે પુત્ર, તારા વગર તો હું જીવી જ નથી શકતો. મેં તો મારા જીવનની આશાનો જ ત્યાગ કરી દીધો છે. ત્યારે અભિમન્યુ કહેવા લાગ્યો કે તમે કોણ છો? અર્જુન બોલ્યો, હું તારો પિતા છું, તું મારો પુત્ર છે. ત્યારે અભિમન્યુ કહેવા લાગ્યો, કોણ પિતા, કોણ પુત્ર? મારા હજારો જન્મો થયા છે. આ જ જન્મમાં તમે મારા પિતા બનો છો અને કોઈ અન્ય જન્મમાં હું તમારો પિતા બનું છું. આત્માનો ન કોઈ માતા હોય છે કે ન પિતા હોય છે. જ્યારે અર્જુને જોયું કે મારો પુત્ર મને ઓળખતો પણ નથી રહ્યો તો તેનો સંપૂર્ણ મોહ સમાપ્ત થઈ ગયો. એટલા માટે ગીતાના આ ઉપદેશને બરાબર સમજી લો કે અહીં કોઈ પોતાનું પારકું નથી. જે ખરાબ સમયમાં, તકલીફના સમયે આપણો સાથ આપે માત્ર તે જ આપણું પોતાનું છે, બાકી બધા પારકા છે. ગીતાનો બીજો ઉપદેશ એ છે કે જે જતો રહ્યો છે તેનો ક્યારેય શોક એટલે કે દુઃખ ન કરવું અને જે આવવાનું છે તેની બિલકુલ પણ ચિંતા ન કરવી. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો માર્યા જશે. આ યુદ્ધમાં જે સૈનિકો અને યોદ્ધાઓ મૃત્યુ પામશે તેમની સ્ત્રીઓનું શું થશે? સમાજ કેવી રીતે આગળ વધશે?
અર્જુને આવી ઘણી વાતો વિસ્તારથી કહી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે અશોચ્યાન અન્વશોચસ્ત્વમ, એટલે કે તું શોક ન કરવા યોગ્યનું શોક કરી રહ્યો છે. શ્રીકૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, તું મોટા મોટા જ્ઞાનીઓ જેવી વાતો કરે છે, પરંતુ જે ખરેખર જ્ઞાની હોય છે તે જે લોકો મરી ચૂક્યા છે, જઈ ચૂક્યા છે અથવા એક દિવસ જવાના છે તેમની ચિંતા નથી કરતો, તેમનો શોક નથી કરતો. તારા હાથમાં કંઈ નથી, તું ચાહીને પણ કંઈ નિયંત્રિત કરી શકતો નથી. જીવન અને મરણ આ તો પ્રકૃતિનો નિયમ છે. એટલા માટે જે જ્ઞાની હોય છે તે કોઈના મરવા પર પણ રડતો નથી. જ્ઞાની માણસ ન તો વીતી ગયેલા કાલનો શોક કરે છે અને ન તો આવનારા કાલની ચિંતા કરે છે. એટલા માટે જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જે વ્યક્તિની બુદ્ધિમાં આ નિશ્ચય આવી જાય છે તેને ક્યારેય કોઈ ચિંતા સતાવતી નથી, કોઈ દુઃખ સતાવતો નથી. આપણા બધા દુઃખોનું કારણ જ આ છે. યા તો આપણે જે સમય વીતી ચૂક્યો છે તેને વિચારી વિચારીને પરેશાન થતા રહીએ છીએ, યા તો ભવિષ્યની ચિંતા કરી કરીને પોતાને બીમાર કરી દઈએ છીએ, નષ્ટ કરી દઈએ છીએ. ગીતાનું જ્ઞાન આપણને એ જ શીખવે છે કે આપણે ન તો વીતી ગયેલો કાલ બદલી શકીએ છીએ અને ન તો આવનારા કાલ પર નિયંત્રણ કરી શકીએ છીએ. આપણા હાથમાં માત્ર આ જ ક્ષણ છે. આપણે જે કંઈ પણ કરવાનું છે તે આજે જ કરવાનું છે. ક્યારેય પણ એવું વિચારીને સમયનો નાશ ન કરવો જોઈએ કે હજુ મારી પાસે ઘણો સમય બચ્યો છે. એક દિવસ જિંદગી જીવી લઈશું, એક દિવસ જિંદગીમાં ખુશ થઈ જશું, પરંતુ તે દિવસ ક્યારેય આવતો નથી અને આપણે આખી જિંદગી ભટકતા રહીએ છીએ, ચિંતા કરતા રહીએ છીએ, દુઃખી થતા રહીએ છીએ, પણ જિંદગીને જીવવાનું અને ખુશ રહેવાનું ભૂલી જઈએ છીએ. એટલા માટે ગીતાનું જ્ઞાન આપણને એ શીખવે છે કે તમે આજમાં જીવતા શીખો, આ ક્ષણમાં જીવતા શીખો. ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે મૃત્યુથી ડરવું બિલકુલ વ્યર્થ છે. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે આ સંસાર મૃત્યુલોક છે. જેનો પણ જન્મ થયો છે તે એક દિવસ ચોક્કસ મૃત્યુ પામશે. જેનો આરંભ થયો છે તેનો અંત અવશ્ય થશે. આપણે તેને રોકી શકતા નથી. જેમ આપણે રોજ કપડાં બદલીએ છીએ તેવી જ રીતે આપણી આત્મા નવું શરીર ધારણ કરે છે. મૃત્યુ માત્ર આ જીવનનો એક નવો આરંભ છે, આ જીવનનો અંત નથી. આત્મા ક્યારેય મરી શકતી નથી અને ન તો તેને કોઈ મારી શકે છે, પરંતુ મૃત્યુનો ડર મનુષ્યને સૌથી વધુ સતાવે છે. મૃત્યુનું દુઃખ પણ માણસને સૌથી વધારે થાય છે. એક પક્ષીઓના જોડાની વાર્તા. એક વૃક્ષ પર પક્ષીઓનું જોડું રહેતું હતું. તે બંનેને એકબીજા માટે ખૂબ પ્રેમ હતો. તેમણે સાથે જીવવા મરવાના સોગંદ ખાધા હતા. એક દિવસ ત્યાં એક શિકારી આવ્યો અને તેણે તીર ચલાવીને વૃક્ષ પર બેઠેલા માદા પક્ષીને મારી નાખ્યું. તો તે એકલો નર પક્ષી રડવા લાગ્યો કે હું તારા વગર કેવી રીતે જીવી શકીશ? તારી જગ્યાએ મારું મૃત્યુ આવી જાત, મારું જીવન તને મળી જાત. તે રડી રડીને ખૂબ વિલાપ કરવા લાગ્યો. એટલામાં જ તે શિકારીએ બીજું તીર ચલાવ્યું અને તે નર પક્ષીને પણ મારી નાખ્યું. વાસ્તવિકતામાં આ વાર્તા આપણી જ છે. આપણે પણ રોતા રહીએ છીએ જ્યારે કોઈ મૃત્યુ પામે છે, પરંતુ આપણને એ ખબર નથી હોતી કે એકને એક દિવસ આપણું પણ જીવન સમાપ્ત થઈ જશે. આપણે પણ આ મૃત્યુના વૃક્ષ પર જ બેઠા છીએ, પરંતુ શરીરનું નષ્ટ થવું તે આપણો અંત નથી. શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન, તારા અને મારા અનંત જન્મો થયા છે. તને કંઈ યાદ નથી, પરંતુ મને બધું યાદ છે. જે વ્યક્તિ આ સત્યને સમજી લે કે હું અહીં આ સંસારમાં માત્ર થોડા સમય માટે આવ્યો છું, તેના જીવનના બધા ઝઘડા, બધી દુઃખ, બધી ચિંતાઓ જ સમાપ્ત થઈ જશે. જ્યારે આ સંસારમાંથી જવાનું જ છે તો દુઃખ કઈ વાતનું? ધર્મશાળા અને રાજાની વાર્તા. પહેલાના જમાનામાં સાધુ મહાત્માઓ પગપાળા યાત્રા કરતા હતા. યાત્રા કરતા કરતા તેઓ એક નગરમાં પહોંચ્યા. તે મહાત્મા ખૂબ થાકી ગયા હતા. તે નગરમાં તેમણે એક મહેલ જોયો અને તેમણે તે મહેલમાં જઈ જ્યારે તે મહેલમાં ત્યાંનો રાજા પહોંચ્યો તો પોતાના પલંગ પર તે મહાત્માને સૂતેલા જોઈને ખૂબ આશ્ચર્ય પામ્યો. રાજાએ તે મહાત્માને પૂછ્યું કે તમે મારા મહેલમાં કેવી રીતે ઘૂસી ગયા અને મારા પલંગ પર સૂઈ રહ્યા છો? મહાત્મા કહેવા લાગ્યા, આ તમારો મહેલ છે? મને તો લાગ્યું કે આ ધર્મશાળા છે. તો રાજાએ કહ્યું, તમને મારો મહેલ ધર્મશાળા કેવી રીતે લાગ્યો? તો મહાત્માએ રાજાને વળતો પ્રશ્ન કર્યો કે તમારા પહેલાં આ મહેલમાં કોણ રહેતું હતું? તો તે રાજા બોલ્યો કે મારા પહેલાં મારા પિતા અહીં રહેતા હતા અને તેના પહેલાં મારા દાદાજી અહીં રહેતા હતા. તો મહાત્માએ ફરી પ્રશ્ન કર્યો કે શું તમે આ મહેલમાં હંમેશા રહેશો કે તમારા પછી કોઈ બીજું રહેશે? તો રાજા કહેવા લાગ્યો કે મારા પછી મારો પુત્ર આ મહેલમાં રહેશે. તો મહાત્મા રાજાને કહેવા લાગ્યા કે જે જગ્યા પર રહેનારા લોકો વારંવાર બદલાતા હોય તેને ઘર કેવી રીતે કહી શકાય? તે તો ધર્મશાળા જ છે. એટલા માટે તારા મહેલને ધર્મશાળા સમજીને હું તેમાં રાત વિતાવવા માટે આવી ગયો.
धर्मशाला जान जग को जीव सब मेहमान है, मोह किस्मत करो सब स्वप्न का સમાન है। એટલે કે આ જગતને ધર્મશાળા જાણો, બધા જીવ મહેમાન છે, કોઈ વસ્તુનો મોહ ન કરો, બધું સપના સમાન છે। જો આપણે પણ આ વાત સમજી લઈએ કે આપણે અહીં થોડા સમય માટે આવ્યા છીએ, આનંદ કરવા માટે આવ્યા છીએ, ખુશ રહેવા માટે આવ્યા છીએ, તો આપણા બધા દુઃખો જ સમાપ્ત થઈ જાય। જ્યારે ત્યારે આપણે અહીં પોતાનો મોહ જમાવી દઈએ છીએ, પોતાનો દાવો જમાવી દઈએ છીએ કે આ મારું છે, આને હું છોડી શકતો નથી, આના વગર હું જીવી શકતો નથી, તો આપણું જીવન દુઃખોથી ભરાઈ જાય છે। એટલા માટે જીવનમાં મૃત્યુનો ભય ત્યજીને જીવનની દરેક ક્ષણનો આનંદ લેવો જોઈએ। ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે મન અને વિચારોને નિયંત્રિત કર્યા વિના જીવનમાં ક્યારેય શાંતિ અને સુકૂન મળવાના નથી। અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે મારું મન સાચું ખોટું બધું જાણે છે, તેમ છતાં મારા વિચારો અને મારું મન મારાથી નિયંત્રિત થતા નથી। હું જે કરવા માંગુ છું તે કરી શકતો નથી, અને જે નથી કરવા માંગતો તે મારું મન મને જબરજસ્તીથી કરાવે છે, એટલા માટે હું બેચેન થઈ ગયો છું, મને શાંતિ પ્રાપ્ત નથી થઈ રહી। તો શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે તેના માટે તારે પોતાના મન અને વિચારોથી અલિપ્ત એટલે કે ડિટેચ્ડ થઈને તેમને સાચી દિશામાં લઈ જવાની પ્રેક્ટિસ કરવી પડશે, અભ્યાસ કરવો પડશે। અને આ એક દિવસનું કામ નથી। જ્યાં સુધી તું તારા મન અને વિચારોની ગુલામીનો ત્યાગ નહીં કરે, ત્યાં સુધી તને જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળે। રાજા અને શાંતિના કુર્તાની વાર્તા। એક રાજા હતો, તે ખૂબ બેચેન અને પરેશાન રહેતો હતો। એક દિવસ તે પોતાના ગુરુજી પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે મારું મન ખૂબ બેચેન છે, હું ખૂબ પરેશાન છું, મેં આખા સંસારને જીતી લીધો, મારી પાસે બધું જ છે, પણ હું ખુશ નથી, મારા મનમાં સુકૂન નથી, શાંતિ નથી। તો ગુરુજીએ રાજાને કહ્યું કે તમારા નગરમાં જો કોઈ એવો વ્યક્તિ હોય જેણે સુકૂન પ્રાપ્ત કરી લીધું હોય, શાંતિ પ્રાપ્ત કરી લીધી હોય, તો તમારા જીવનમાં પણ શાંતિ આવી જશે। રાજા ખૂબ ખુશ થઈ ગયો કે આ તો બહુ સરળ કામ છે। તે પોતાના રાજમહેલમાં આવ્યો અને રાજ્યસભામાં તે બધાને કહેવા લાગ્યો કે તમારામાંથી જે પણ શાંત થઈ ચૂક્યો, જેને સુકૂન મળી ગયું હોય, તે પોતાનો કુર્તો મને આપી દે, તે બદલામાં જેટલું પણ ધન માંગશે હું તેને આપી દઈશ। બધા લોકો એકબીજા સામે જોવા લાગ્યા, પૈસાનો લોભ આવ્યો, પરંતુ બધા એકબીજાની સચ્ચાઈ જાણતા હતા, કારણ કે કોઈના પણ જીવનમાં શાંતિ અને સુકૂન ન હતું। બધા પોતાનું માથું ઝુકાવીને ત્યાં ઊભા રહી ગયા। પછી તે રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે જેને પણ શાંતિ પ્રાપ્ત થઈ ચૂકી હોય, સુકૂન પ્રાપ્ત થઈ ચૂક્યું, તે મારી પાસે આવીને પોતાનો કુર્તો આપી દે, તે જેટલું કહેશે તેને તેટલું ધન આપવામાં આવશે। પરંતુ એક પણ વ્યક્તિ એવો ન મળ્યો જેને શાંતિ પ્રાપ્ત થઈ ચૂકી હોય। વાસ્તવિકતામાં જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે જ આપણે કહીએ છીએ કે તે ફલાણો વ્યક્તિ આજે શાંત થઈ ગયો છે, પણ ક્યારેય કોઈ જીવતા માણસ માટે નથી સાંભળ્યું કે એક જીવતો જાગતો માણસ શાંત થઈ ગયો છે। રાજાના સૈનિકો આખા શહેરમાં શોધતા રહ્યા, પછી તેમને એક ઝાડ નીચે એક મહાત્મા તપસ્યા કરતા કરતા દેખાયા, જેમાં ચહેરા પર એક શાંતિ હતી, સુકૂન હતું। તે સૈનિકો તે મહાત્મા પાસે આવીને પૂછવા લાગ્યા કે શું તમે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે, સુકૂન પ્રાપ્ત કરી લીધું છે? મહાત્માએ કહ્યું, હું પૂરી રીતે શાંત છું, મને કોઈ ચિંતા નથી, મને કોઈ વસ્તુનો લોભ નથી, મને કોઈ ઈચ્છા નથી। અને રાજા પણ ખૂબ ખુશ થઈ ગયા। આખરે તે વ્યક્તિ મળી જ ગયો જેને શાંતિની પ્રાપ્તિ થઈ ચૂકી છે, જેને સુકૂન પ્રાપ્ત થઈ ચૂક્યું છે। તો રાજા તે મહાત્માને કહેવા લાગ્યા કે હે મહાત્મા, તમે કૃપા કરીને તમારો કુર્તો મને આપી દો, બદલામાં તમે જે માંગશો હું તમને આપી દઈશ। તે મહાત્મા કહેવા લાગ્યા કે મહારાજ, સુકૂન અને શાંતિ તો મને મળી ચૂક્યા છે, પણ શું કરું, મારી પાસે પહેરવા માટે કુર્તો જ છે જે હું તમને આપી શકું? જ્યારે રાજાએ તે મહાત્માની આ વાત સાંભળી કે આ મહાત્મા પાસે પહેરવા માટે કુર્તો પણ નથી, તેમ છતાં આ મહાત્મા એકદમ શાંત છે, તેમના જીવનમાં સુકૂન છે, રાજાએ વિચાર્યું કે હું આખી જિંદગી ધન એકઠું કરવામાં લાગ્યો રહ્યો, દુનિયા જીતવામાં લાગ્યો રહ્યો, પણ મને શાંતિ ન મળી, સુકૂન ન મળ્યું, કારણ કે શાંતિ અને સુકૂન બહારની વસ્તુ નથી, તે પોતાના ભીતરની વસ્તુ છે। એટલા માટે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના મન અને વિચારોને નિયંત્રિત નથી કરતો, ત્યાં સુધી તેના જીવનમાં સુકૂન અને શાંતિ આવતા નથી। અને ગીતાનો ઉપદેશ આપણને એ જ શીખવે છે કે જીવનમાં શાંતિ જોઈએ છે તો મનને શાંત કરતા શીખો। ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે વાસના, ક્રોધ અને લોભ એટલે કે લાલચ સર્વનાશનું કારણ છે અને નરકનું દ્વાર છે। જે પણ મનુષ્યમાં આ ત્રણ અવગુણ હોય છે તે હંમેશા બીજાઓને દુઃખ પહોંચાડીને પોતાના જ સુખ અને સ્વાર્થની પૂર્તિ કરતો રહે। કોઈ પણ વસ્તુની હદથી વધારે વાસના કરવી, ક્રોધી સ્વભાવ હોવો અને મનમાં લોભ હોવો તે તેના જીવનના સુખને સમાપ્ત કરી દે છે, તેના બધા સંબંધોમાં ઝેર ભરી દે છે,
કારણ કે જે માણસમાં અતિશય ક્રોધ, લોભ અને વાસના હોય છે તેનું આખું જીવન ઝેરથી ભરાઈ જાય છે. તેને મૃત્યુ પછી નહીં પણ જીવતે જીવ અહીંયા જ નરકના દર્શન થાય છે. ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે બધા ભગવાન એક જ, કોઈ નાનું મોટું નથી, બધા એક જ પરમ બ્રહ્મ પરમાત્માના અલગ અલગ રૂપ અને નામ છે. શ્રી કૃષ્ણે ગીતાના 10મા અધ્યાય વિભૂતિ યોગમાં જણાવ્યું છે કે જગતના જેટલા પણ દેવી દેવતા છે તે બધા મારી જ વિભૂતિ છે. હું જ શિવ છું, હું જ ઇન્દ્ર છું, હું જ યક્ષરાજ કુબેર પણ છું, હું જ અગ્નિદેવ છું, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ હું જ છું, સમુદ્ર પણ હું જ છું, અક્ષરોમાં ઓમ પણ હું જ છું, કાળનો મહાકાળ પણ હું જ છું, આખા જગતનો નાશ, ઉત્પત્તિ અને પાલન કરનારો પણ હું જ છું. શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે મારી વિભૂતિઓનો કોઈ અંત નથી. એટલા માટે બધા ભગવાન, બધા નામ, બધા દેવતા મારા જ રૂપ છે. એટલા માટે તું કોઈ પણ દેવ કે ઈશ્વરમાં ક્યારેય ભેદભાવ ન કરતો, ક્યારે કોઈને નાનું મોટું ન સમજતો. અને ગીતાનો ઉપદેશ આપણને એ શીખવે છે કે ક્યારે પણ કોઈ બીજાના ઇષ્ટદેવને નાનો ન સમજવો જોઈએ, અથવા આ વાત પર ઝઘડા ફસાદ ન કરવા જોઈએ કે કોણ મોટું છે અને કોણ નાનું છે. ગીતાનો 7મો ઉપદેશ એ છે કે સુખની ઈચ્છા જ આખરે આપણા દુઃખોનું કારણ બને છે. શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે મનુષ્ય જેટલી સુખોની લાલસા અને ઈચ્છા કરે છે તેટલી જ તેની ઇન્દ્રિયો સુખ ભોગવવામાં આસક્ત થઈ જાય છે. એટલો જ માણસનો મન સંસારના સુખ અને આકર્ષણનો ગુલામ બની જાય છે, અને જેટલો તે સુખની પાછળ ભાગશે તેટલું જ તેને દુઃખના અનુભવમાંથી પણ પસાર થવું પડશે. કારણ કે આ સંસારનો નિયમ જ છે. જે વસ્તુઓ શરૂઆતમાં મનને ખૂબ આકર્ષિત કરે છે તે પાછળથી ખૂબ દુઃખ આપે છે, અને જે વસ્તુઓ શરૂઆતમાં મુશ્કેલ લાગે છે, કઠિન લાગે છે, તે પછીથી આપણને ખૂબ કામ આવે છે. ગીતાનો 8મો ઉપદેશ એ છે કે જે પણ મનુષ્ય દુનિયાના બધા સહારો છોડીને માત્ર ભગવાનને જ પોતાનો સહારો માની લે છે તેની દરેક જરૂરિયાત તે ઈશ્વર પૂરી કરે છે. તેની દરેક પ્રકારે રક્ષા તે પરમાત્મા જ કરે છે. અનન્યાશ્ચિંતયંતો મામ યજન પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અર્થાત જે મનુષ્યો અનન્ય પ્રેમ ભાવથી નિરંતર મારું ચિંતન કરતા હોય છે અને મારી ઉપાસના કરતા હોય છે, તે નિરંતર મારું ચિંતન કરનારા મનુષ્યોના યોગક્ષેમની જવાબદારી હું ઉઠાવું છું. આ શ્લોકનો અર્થ છે યોગ એટલે જે વસ્તુ નથી મળી તેની પ્રાપ્તિ કરવી, ક્ષેમ એટલે જે વસ્તુ જીવનમાં મળી ચૂકી છે તેની રક્ષા કરવી. શ્રીકૃષ્ણ કહે છે કે જે મારા પર નિર્ભર થઈ જાય છે તેમને જે જોઈએ છે તે હું ચોક્કસ આપું છું અને તેમની દરેક પ્રકારે રક્ષા પણ કરું છું. ગીતાનો 9મો ઉપદેશ એ છે કે આ સંસારમાં આપણું કંઈ જ નથી. ગીતાના સારમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે કે તારું શું ગયું જેના માટે તું રડે છે? તું શું લઈને આવ્યો હતો જે તે ખોઈ દીધું? તે શું પેદા કર્યું જે નષ્ટ થઈ ગયું? તમે જે લીધું તે અહીંયાથી જ લીધું, જે કંઈ પણ આપ્યું તે અહીંયા જ આપ્યું. જે આજે તમારું છે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. ગઈકાલ સુધી જેના વગર તમે જીવી શકતા ન હતા, આજે તેમની સાથે કોઈ સંબંધ જ નથી, વાતચીત પણ નથી. ક્યાં ગયા તે જીવનભરના બધા સંબંધો, તે બધા મિત્રો જે સાથે જીવવા મરવાની વાતો કરતા હતા? આજે ખબર પણ નથી કે તે લોકો ક્યાં ચાલ્યા ગયા. આ સંસાર પરિવર્તનશીલ છે. બધા લોકો અહીં બદલાઈ જાય છે, દરેક સંબંધ બદલાઈ જાય છે. અને તો શું આપણું આ શરીર પણ દરરોજ બદલાઈ રહ્યું છે? બચપનથી જુવાની, જુવાનીથી ઘડપણ, અને એક દિવસ આ શરીર આપણો સાથ છોડી દે છે. તો કોના માટે રડવું અને કોની ચિંતા કરવી? આપણે આખી જિંદગી વસ્તુઓ, સંબંધો અને જિંદગીને બનાવવામાં, સજાવવામાં અને સવારવામાં લાગેલા રહીએ છીએ. પરંતુ એક દિવસ બધું જ વિખેરાઈ જાય છે. આખી જિંદગી જે સંપત્તિ, જે સંબંધો માટે આપણે લડતા રહીએ છીએ તે બધું એક દિવસ છોડીને આપણે આ દુનિયામાંથી જવું પડે છે. ગીતાનો 10મો ઉપદેશ આપણને એ શીખવે છે કે કોઈનાથી પણ હદથી વધારે મોહ ક્યારે ન કરવો. શ્રીકૃષ્ણે ગીતાનું આખું જ્ઞાન જ અર્જુનના મોહને નષ્ટ કરવા માટે કહ્યું છે. આ મોહ જ છે જે માણસને સૌથી વધારે રડાવે છે. મોહ એટલો બળવાન છે કે તે સિંહ જેવા માણસને પણ ગીદડ બનાવી દે છે. જે અર્જુન યુદ્ધમાં દેવતાઓથી પણ જીતી ગયો હતો, પરંતુ પોતાના સગા સંબંધીઓને યુદ્ધમાં જોઈને તેના હાથ ધ્રુજવા લાગ્યા. તે બોલ્યો, હે કેશવ, મારા હાથમાં ધનુષ્ય પકડવાની તાકાત પણ નથી બચી. મારા હાથ ધ્રુજી રહ્યા છે. હું યુદ્ધ નહીં કરી શકું.
મોહ એટલો પીડાદાયક પેઇનફુલ હોય છે જેની પીડા ન સહન કરી શકવાના કારણે ઘણા લોકો પોતાનું જીવન સમાપ્ત કરી દે છે, આત્મહત્યા સુધી કરી લે છે કે તે વ્યક્તિ વગર અમે જીવી નહીં શકીએ. જીવનમાં કોઈનાથી પણ હદથી વધારે મોહ રાખશો તો જીવનભર પીડાનો જ સામનો કરવો પડશે. જે વ્યક્તિ પોતાના મોહમાંથી બહાર નથી આવતો તેનું બધું જ તેનાથી છીનવાઈ જાય છે, તેની બધી ખુશીઓ ખત્મ થઈ જાય છે. એટલા માટે ગીતાનું જ્ઞાન વારંવાર એ જ શીખવે છે કે પોતાના મનના મોહનો ત્યાગ કરીને તમે બળવાન બનો, બુદ્ધિમાન બનો અને સત્યના દર્શન કરો. વાસ્તવિકતા શું છે તે જાણો, કારણ કે આપણો મોહ આપણને હંમેશા જૂઠ જ દેખાડે છે, જૂઠ પર જ વિશ્વાસ અપાવે છે અને દિલમાં જૂઠી આશાઓ જગાડે છે. અને આ જ આપણા દુઃખોનું સૌથી મોટું કારણ છે. આપણે જ મોહ કરી લઈએ છીએ, આપણે જ લોકો પાસેથી આશાઓ રાખી બેસીએ છીએ, પણ વાસ્તવિકતા બિલકુલ અલગ હોય છે. લોકો એવા નથી હોતા જેવા આપણે માની લઈએ છીએ, જેવા આપણે સમજી લઈએ છીએ, કારણ કે મોહને કારણે આપણને સચ્ચાઈ દેખાતી નથી, લોકોનો અસલી ચહેરો દેખાતો નથી. એટલા માટે ગીતાનો ઉપદેશ આપણને એ શીખવે છે કે જીવનમાં જો આનંદ અને પ્રસન્નતાથી રહેવું હોય તો કોઈનામાં પણ હદથી વધારે મોહ ક્યારે ન કરવો. ગીતાનો 11મો ઉપદેશ એ છે કે આ દુનિયામાં જો આવ્યા છો તો દુઃખ તો મળશે જ મળશે. દુઃખથી ક્યારેય ગભરાશો નહીં, દુઃખથી ક્યારેય ડરશો નહીં. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે આ સંસાર દુઃખાલય અશાશ્વતમ છે, અર્થાત આ સંસાર દુઃખોનું ઘર છે. જેમ ઔષધાલયમાં દવા મળે છે, પુસ્તકાલયમાં પુસ્તકો મળે છે, ચિકિત્સાલયમાં સારવાર થાય છે, તેમ શ્રીકૃષ્ણે આ સંસારને પણ એક નામ આપ્યું છે, દુઃખાલય, જ્યાં દુઃખ મળતું હોય. દુઃખ તો અહીં દરેકના જીવનમાં આવે જ છે, પરંતુ જો દુઃખ આવ્યું છે તો સુખ પણ આવશે. એટલા માટે દુઃખથી ક્યારેય ડરવું ન જોઈએ, કારણ કે આ સંસાર દુઃખાલય છે અને અશાશ્વત પણ છે. અહીં કાયમી પરમેનન્ટ કંઈ જ નથી. જ્યાં બધું બદલાઈ જાય છે, દુઃખ સુખમાં બદલાઈ જાય છે અને સુખ દુઃખમાં ક્યારે પણ બદલાઈ જાય છે. સન્માન અપમાનમાં અને અપમાન સન્માનમાં બદલાઈ જાય છે. ખુશી દર્દમાં અને દર્દ ખુશીમાં ગમે ત્યારે બદલાઈ જાય છે. જીત હારમાં અને હાર જીતમાં. જ્યાં ક્યારેય પણ કંઈ પણ બદલાઈ શકે છે. કંઈ પણ કાયમી નથી. ન તો આપણે કાયમી છીએ, ન તો આપણી સાથે જોડાયેલી કોઈ વસ્તુ અહીં કાયમી છે, કારણ કે આ સંસાર અશાશ્વત છે, શાશ્વત નથી. અહીં બધું બદલાવાનું છે. અહીં કંઈ પણ કાયમી નહીં રહે તો તમારું દુઃખ પણ કાયમી નહીં રહે. એટલા માટે દુઃખથી ક્યારેય પણ ડરવું ન જોઈએ. ગીતાનો આ ઉપદેશ હજારો વર્ષ જૂનો છે, પરંતુ આજે પણ નવા કરતાંય નવો છે. આખા વિશ્વમાં ગીતાને સૌથી વધારે વંચાય છે અને સૌથી ઓછી સમજાય છે. શ્રીમદ ભાગવદ્ ગીતાના આ ઉપદેશો જો કોઈ વ્યક્તિ બરાબર સમજી લે અને તેને પોતાના જીવનમાં ઉતારે તો આ પાક્કી વાત છે કે તે પોતાના જીવનમાં જે ચાહે તે હાંસિલ કરી શકે છે. પોતાના જીવનની દરેક સમસ્યામાંથી તે એક જ ક્ષણમાં બહાર આવી શકે છે. શ્રીમદ ભાગવદ્ ગીતાના આ દિવ્ય ઉપદેશને આપણે વારંવાર સાંભળવો જોઈએ અને રોજ સાંભળવો જોઈએ. જ્યારે પણ જીવનમાં કોઈ ચિંતા કે પરેશાની આવે તો એકવાર આ ઉપદેશને જરૂર સાંભળી લેજો અને મનમાં આ વિશ્વાસ રાખજો કે ગીતાનો આ ઉપદેશ તમારી જિંદગીની દરેક પરેશાનીમાં તમને રસ્તો અવશ્ય બતાવશે.